નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શ્રી કર્તવ્ય પર નીરવ મંદિર ચેનલમાં. શી જિનપિંગ, પુતિન અને કિમ જોંગ એક મંચ પરથી અમેરિકા દેશને સંદેશ આપી રહ્યા છે. ચીન દેશમાં SCO શિખરની બેઠક થઈ અને ત્યારબાદ ચીન દેશે સૈન્ય પ્રદર્શનનું આયોજન કર્યું. યે દોસ્તી હમ નહીં તોડેંગે, દિલ તોડેંગે અમેરિકા કા. અમેરિકા દેશ જે કેટલાય સમયથી ટ્રેડ વોરથી દુનિયામાં એક અત્યારે એક્સિસ ઓફ અપર વ્હીલ્સની ઉપસ્થિતિ છે એ સર્જાણી છે. એટલે કે વિશ્વની અંદર એક ઉથલ પાથલનો દોર છે એ વ્યાપાર યુદ્ધથી જોવા મળી રહ્યો છે, જેનેથી દુનિયાના રાજકીય દેશની નીતિઓના સમીકરણ છે એ બદલાઈ રહ્યા છે. ચીન, રૂસ, ઈરાન, ઉત્તર કોરિયા અમેરિકાના વિચારથી તદ્દન છે એ અલગ છે. ઈરાન દેશના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેસ્કિશિયાન સાથે પરમાણુ કાર્યક્રમ સહયોગ છે એ ચીન કરવાનો છે અને થોડા સમય પહેલાં જ તે અમેરિકા અને ઇઝરાયલ દેશે ઈરાન પર પરમાણુ શસ્ત્ર હુમલા બાબતે યુદ્ધ છે એ કરેલું હતું. સૈન્ય પ્રદર્શન જે દ્વિતીય વિશ્વયુદ્ધના 80 વર્ષમાં ચીન છે એ પ્રવેશી રહ્યું છે, ત્યારે ચીન જાપાન યુદ્ધના અંતના યાદ કરીને વિજય દિવસ છે એ કરી રહ્યું છે. SCO શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ જે જાપાન દેશને એન્ટી જેપેનીઝ પ્રોપોગન્ડાથી ચીન છે એ અત્યારે નકારાત્મક જાપાનની ઇમેજ છે એ રજૂ કરે છે. ચીન સૈન્ય પરેડની અંદર ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી નથી, જે ભારતની વિદેશ નીતિ અંતર્ગત એક ડિપ્લોમેટિક બેલેન્સિંગ એક્ટ મુજબ છે રહી છે. ડ્રેગનની મિલિટરી પરેડનું આયોજન કર્યું હતું, જેની અંદર સુપરસોનિક ગતિવાળી એન્ટી મિસાઇલ્સ YJ-19 હોય કે AJX-002 અંડર વોટર સી ડ્રોન કે જે સમુદ્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રેગન છે એ પોતાનું સૈન્ય શક્તિ છે વધી રહ્યું છે. આર્ટિફિશિયલ ડ્રોન કે જે પાયલટ વગરના એરક્રાફ્ટો પણ જોવા મળી રહ્યા હતા. ચીન દુનિયાને જાહેર કર્યું નથી કે તેની પાસે કેટલી પરમાણુ શસ્ત્ર છે, પણ અત્યારે આધુનિક સમયે તેની પાસે DF-31BJ એક નવી ન્યુક્લિયર મિસાઇલ પણ જોવા મળી હતી. લેઝર વેપન પણ જોવા મળી રહ્યા હતા. પુતિન અને કિમ જોંગ, જેને દ્વિપક્ષીય સંરક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2024માં જૂનમાં ઉત્તર કોરિયા દેશની રાજધાની પ્યોંગયાંગમાં એક બેઠક કરી હતી કે જેના અંતર્ગત છે રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ છે કરી રહ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓરસ લક્ઝરી કારમાં ચર્ચાનો વિષય છે એ SCOની બેઠકમાં પુતિન સાથે મુલાકાત છે એ કરેલી હતી. ચીન દેશનું સંરક્ષણ ખર્ચ સતત છે વધી રહ્યું છે અને $250 અબજ પણ તે પોતાના દેશનું આધુનિક સૈન્ય છે એ બનાવી રહ્યું છે. ભારત પર તેની અસર ભવિષ્યની અંદર છે જોવા મળી રહી છે. એટલે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો, નીરવ મંદિર ચેનલ.